વલસાડ જિલ્લામાં તમામ રસ્તાઓ હાલ ખાડા માર્ગ બની ગયા છે, જેમાંથી માંડ રસ્તો શોધીને વાહન ચાલકો કમરના દુખાવાનું દર્દ લઈ પસાર થઈ રહ્યા છે। કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપના ઝંડા રોપી વિરોધ પ્રદર્શન કર્યું છે। એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગને લઈને રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મારા મત કરવાના આદેશ આપી રહ્યા છે, જે સર્કિટ હાઉસ સુધી જ સીમિત રહી ગયા છે। વાપી નગરપાલિકાના ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તા પક્ષના સભ્ય જનતાનું આ દુઃખ જોવા રસ્તા પર આવ્યા નથી કે જ્યારે રજૂઆત કરી નથી। એવા આક્ષેપોમાં વાપીમાં ખાડાઓમાં ભાજપના ઝંડા રોપી વિરોધ કોંગ્રેસે પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કર્યા હતા કે વાપી તાલુકાના અનેક વિસ્તારમાં 15 દિવસ પહેલા જ બનાવેલ રસ્તાઓ બિસ્માર બની ગયા છે। કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યા છે કે દરેક રોડના કામમાં ભાજપના નેતાઓ અને ચમચાઓ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળી માત્ર ભ્રષ્ટાચાર જ આચર્યો છે। દરેક રોડ પર પડેલા ખાડાઓથી જનતા પરેશાન બની છે, જેનું દુઃખ જોવા વાપી ભાજપ પક્ષનો એક પણ નેતા રોડ પર જોવા મળ્યો નથી। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તાનું વહેલી તકે સમારકામ નહીં કરવામાં આવે તો 30મી જુલાઈએ ભાજપ શાસિત વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે અને તેમના આ વિરોધ અભિયાનમાં વાપીની જનતાએ પણ સાથે આવવાનું આહવાન કર્યું હતું। કોંગ્રેસ પક્ષે ખાડાઓમાં ભાજપના ઝંડા રોપી કોંગ્રેસના અનોખા વિરોધને લઈને વાહન ચાલકો પણ ભાજપના નેતા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે।